દ્વારકાના પોશીત્રા ગામના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી છે કે પોશીત્રા ગામની જમીન 32 વર્ષના રેકોર્ડના ચોપડા ગાયબ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। પંચાયતમાંથી જમીન રેકોર્ડના 2 ચોપડા ગુમ થયા છે। રેકોર્ડ ગુમ થતાં ખેડૂતોને હાલાકીઓનો સામનો કરવો પડે છે। ધિરાણ માટે ટીસી કરવા તેમજ નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવા ખેડૂતોને પરેશાનીનો સામનો કરવો પડે છે। ખેડૂતોએ આ મામલે આવેદનપત્ર પાઠવી સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી છે। જો નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ખેડૂતોએ ચીમકી પણ આપી છે। આજરોજ અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે પોશીત્રા ગામના તમામ ખેડૂતો આજે આવ્યા છીએ, જેમાં અમારો મુખ્ય મુદ્દો છે ગામના 6 નંબરનો ચોપડો છેલ્લા 33 વર્ષથી ગુમ થયેલો છે। ખેડૂતોને તેની નકલો મળતી નથી અને જેના કારણે ઘણી બધી મુશ્કેલીઓ ખેડૂતો સામના કરી રહ્યા છે। પાક ધિરાણમાં ટીસી કરાવવાનું હોય, નવી શરતમાંથી જૂની શરત ફેરવવાની હોય અને અન્ય દસ્તાવેજ છે, બિનખેતી છે, આવા અનેક પ્રશ્નો છે જે ખેડૂતોના આ 6 નંબરના કારણે પતતા નથી અને ઘણા સમયથી વિલંબના કારણે પ્રશ્નો એમને પડતા રહ્યા છે। તો આજે અમે આવેદનપત્ર આ બાબતે પાઠવ્યું છે કે ભાઈ અમને આ રજિસ્ટર શોધી અને અમને એની નકલો પ્રોવાઈડ કરવી। આવી અનેક રજૂઆતો અમે કરી છે। રજૂઆતો કરીને અમે હવે ઘણી બધી કરી લીધી છે, પણ હવે ખેડૂતો દ્વારા આ બાબતનું આગામી સમયમાં નહીં શોધવામાં આવે તો આંદોલન પણ કરવામાં આવશે, એવી અમારી આજે આવેદનપત્ર પ્રાંત સાહેબને અમે પાઠવ્યું છે।